નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ ટોટલ કિસાન ખબરમાં। મિત્રો, આજે આખા ગુજરાતમાંથી ખેડૂતોને ઉપયોગી, હિતલક્ષી અને સાવધાન કરતા 10 મોટા સમાચાર એકત્ર કરી લાવ્યા છીએ, જે દરેક ખેડૂતે ખાસ સાંભળવા અને જાણવા જોઈએ। અને છેલ્લા મોટા ખેડૂત સમાચાર તો જરૂરથી જાણી લેજો। તો અત્યારે જ પેલું નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી દરરોજ ખેડૂત સમાચાર તમારા મોબાઈલમાં આવતા રહે। ચાલો હવે વિગતવાર સમાચાર શરૂ કરીએ। પહેલું, વર્ષ 2026નું ચોમાસું, ખેડૂતો માટે સારા સમાચાર। વર્ષ 2026ના ચોમાસાને લઈને ગુજરાતના ખેડૂતો માટે આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે। જાણીતા આગાહીકાર રમણીક વામજાએ હોળીની ઝાળ અને પવનની દિશાના આધારે આગામી ચોમાસાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે। તેમના જણાવ્યા અનુસાર 2026નું વર્ષ ખેતીકામ અને પાક ઉત્પાદન માટે એકંદરે અત્યંત ફળદાયી અને મંગળમય રહેશે। હોળીની ઝાળ જે રીતે આકાશમાં ઊંચે ગઈ અને પવનની ગતિ જે દિશામાં રહી, તે જોતા પૃથ્વી પર સારો અને સમયસર વરસાદ થવાના સંકેતો મળી રહ્યા છે। રમણીકભાઈની આગાહીથી રાજ્યના લાખો ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે, કારણ કે આ વર્ષે મેઘરાજા મહેરબાન રહેશે તેવું જણાય છે। આ આગાહી ખેડૂતોને તેમના વાવેતરનું આયોજન વહેલી તકે કરવામાં મદદરૂપ થશે। બીજું, કમોસમી વરસાદ અને વાવાઝોડાની ચેતવણી। ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે। હવામાન વિભાગ અને નિષ્ણાતોના મતે માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ અને તેજ પવન સાથે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે વેરાવળ અને પોરબંદરમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આ અણધારી આફત ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે અત્યારે ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે અથવા કાપણીના તબક્કે છે। વાવાઝોડા સાથે પડનારો વરસાદ ખેતરોમાં ઊભા પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે। તંત્ર દ્વારા પણ તમામ ખેડૂતોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે। ત્રીજું, ગરમીનો પ્રકોપ, માર્ચમાં જ તાપમાન 44 ડિગ્રીએ। રાજ્યમાં શિયાળો વિદાય લેતાની સાથે જ ગરમીનો પારો આસમાને પહોંચવાની તૈયારીમાં છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજેતરની આગાહી મુજબ વાતાવરણમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનને કારણે ગરમીમાં અચાનક ઉછાળો જોવા મળશે। ચિંતાજનક બાબત એ છે કે માર્ચ મહિનાના અંત સુધીમાં જ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે। આ કાળઝાળ ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થશે। ખાસ કરીને ખેતીમાં પણ ગરમીની અસર જોવા મળશે, કારણ કે ઊંચા તાપમાનને કારણે ભેજનું પ્રમાણ ઘટશે અને પાકને વધુ પાણીની જરૂરિયાત રહેશે। અંબાલાલ પટેલે લોકોને બપોરના સમયે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અપીલ કરી છે। ચોથું, અમદાવાદ બાકરોલ, જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ। અમદાવાદના બાકરોલ વિસ્તારમાં ખેડૂતો અને તંત્ર વચ્ચે ગંભીર ઘર્ષણની સ્થિતિ પેદા થઈ છે। નવી ટીપી સ્કીમ અને રિંગ રોડની નજીક પ્રસ્તાવિત નવા રસ્તાના નિર્માણને કારણે અંદાજે 47 જેટલા ખેડૂતોની કિંમતી ખેતીલાયક જમીન સંપાદિત કરવામાં આવી રહી છે। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ એ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વગર સીધા જ ખેતરોમાં જઈને નિશાની માટે ખૂંટ મારી દેવામાં આવ્યા છે। પોતાની વર્ષો જૂની જીવાદોરી સમાન જમીન છીનવાઈ જવાની બીકે ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। આ મામલે ખેડૂતોએ ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરવાની તૈયારી બતાવી છે। પાંચમું, તાપી ઉચ્છલ, ગૌચર બચાવવા ગ્રામજનોની લડત। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામમાં ગૌચરની જમીનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે। વહીવટી તંત્ર દ્વારા ગામની ગૌચરની જમીન પર નવી શાળા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સામે ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે ગૌચરની જમીન પશુઓના ચરાણ માટે અત્યંત જરૂરી છે, અને જો ત્યાં બાંધકામ થશે તો પશુઓને ક્યાં લઈ જવા તે પ્રશ્ન ઊભો થશે। આ વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતો પણ જોડાયા છે। તેમનો તર્ક એ છે કે શાળા માટે વૈકલ્પિક જમીન ફાળવવી જોઈએ, પરંતુ પશુઓના હિત સાથે બાંધછોડ ન થવી જોઈએ। છઠ્ઠું, ભરૂચ આમોદ, નર્મદા નહેરમાં ગાબડું અને પાણીનો વેડફાટ। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીક નર્મદાની મુખ્ય નહેરમાં મોટું ગાબડું પડતા તંત્રની બેદરકારી સામે આવી છે। લાંબા સમયથી નહેરના યોગ્ય સમારકામ અને જાળવણીના અભાવે આ ઘટના બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। નહેરમાં ગાબડું પડવાના કારણે હજારો લીટર શુદ્ધ સિંચાઈનું પાણી વેડફાઈને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયું છે। આ સમયગાળો ઉનાળુ પાક માટે ખૂબ જ મહત્વનો છે, અને પાણીનો આટલો મોટો વેડફાટ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। ખેતરોમાં પાણી પહોંચતું અટકી જતા ડાંગર અને અન્ય પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ ગઈ છે। 7. નકલી જીરું કૌભાંડ, ઊંઝા પાસે CIDના દરોડા।
ઉત્તર ગુજરાતના ઊંઝા નજીક CID ફૂડ વિભાગે એક મોટા નકલી જીરુના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં આશરે 24,000 કિલો શંકાસ્પદ જીરું જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે 43.64 લાખ રૂપિયા થાય છે. આ ઓપરેશન દરમિયાન જીરુમાં ભેળસેળ કરવા માટે વપરાતો 498 કિલો સફેદ કેમિકલયુક્ત પાવડર પણ મળી આવ્યો છે. આવા નકલી જીરુને કારણે બજારમાં શુદ્ધ માલની માંગ ઘટે છે અને મહેનત કરી સાચું જીરું પકવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. CID દ્વારા આ મામલે કડક તપાસ શરૂ કરવામાં આવી છે. 8. દૂધ ઘીમાં ભેળસેળ, ફૂડ વિભાગની લાલ આંખ. રાજ્યમાં દૂધ અને ઘીમાં થતી વ્યાપક ભેળસેળ ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરમાં ગોંડલ અને તેની આસપાસના વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિવિધ ફેક્ટરીઓ પર દરોડા પાડીને શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ભેળસેળ માત્ર ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી, પરંતુ પશુપાલન સાથે સંકળાયેલા પ્રામાણિક ખેડૂતો માટે પણ આર્થિક ફટકો છે. જ્યારે બજારમાં સસ્તું નકલી ઘી ઉપલબ્ધ હોય છે, ત્યારે શુદ્ધ દૂધ ઉત્પાદકોને પૂરતા ભાવ મળતા નથી. પશુપાલકોના વ્યવસાયને ટકાવી રાખવા માટે આ પ્રકારના કૌભાંડો નાબૂદ કરવા અત્યંત અનિવાર્ય છે. 9. સૌરાષ્ટ્રમાં જમીન બગડવી, 7 લાખ હેક્ટર જમીન ખારપાટમાં. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા 25 વર્ષમાં દરિયાઈ ક્ષારના સ્તરમાં થયેલા વધારાને કારણે આશરે 7 લાખ હેક્ટર જેટલી ફળદ્રુપ અને ખેતીલાયક જમીન ખારપાટમાં ફેરવાઈ ગઈ છે. દરિયાનું પાણી જમીનમાં ઉતરતા અને ભૂગર્ભ જળ ખારા થતાં જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ રહી છે, જેને કારણે ખેડૂતો હવે ત્યાં પાક લઈ શકતા નથી. આ ખારાશની અસર માત્ર ખેતી પર નહીં, પણ પીવાના પાણીના સ્ત્રોત પર પણ પડી રહી છે. જમીન બિન ઉપજાઉ બનતા ખેડૂતો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. આ સમસ્યાનું નિવારણ લાવવું હવે સમયની માંગ બની ગઈ છે. 10. નવસાધ્ય જમીન, સરકારનો 87,000 હેક્ટરનો દાવો. ખારાશ વધવાની સમસ્યા સામે લડવા માટે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંના સકારાત્મક પરિણામો સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના વિસ્તારોમાં આશરે 44 કરોડ રૂપિયાના માતબ્બર ખર્ચે ખાસ પ્રકારના પાળા અને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટના સફળ અમલીકરણને કારણે અત્યાર સુધીમાં 87,000 જેટલી ખારી જમીનને ફરીથી નવસાધ્ય એટલે કે ખેતીલાયક બનાવવામાં સફળતા મળી છે. આ કામગીરીથી હજારો ખેડૂતોને તેમની જમીન પાછી મળી છે અને તેઓ ફરીથી વાવેતર કરી શકશે. સરકારનું લક્ષ્યાંક છે કે આગામી વર્ષોમાં વધુમાં વધુ જમીનને ક્ષાર મુક્ત કરવામાં આવે. તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપજો અને તમારા તમામ WhatsApp ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂત ભાઈઓ પણ જાગૃત રહે અને યોજનાઓનો લાભ લઈ શકે. આપણી ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. જય જવાન, જય કિસાન.